શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત મા અંબાનું ધામ અંબાજી. અહીં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે. ત્યારે માઈ ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂર્ણ થતા તેમજ બાધા અને શ્રદ્ધાથી પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને લઈ બોલ મારી અંબે જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે તેવા નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મા અંબાના ભક્તોનું કહેવું છે કે અતૂટ શ્રદ્ધાથી મા અંબાની પૂજા અર્ચના તેમજ શ્રદ્ધાથી ચાલવાથી થાક પણ લાગતો નથી. અંબાજીના માર્ગો ઉપર માઈ ભક્તોની સેવા કરવા માટે પણ અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ એ પદયાત્રીઓ માટે એક 5 સ્ટાર હોટલ જેવી સેવા પૂરી પાડે છે અને માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. અમે લોકો પાલનપુરથી આવીએ છીએ બધા, અને મમ્મીને બધા દર સાલ ચાલે છે. મારું ફર્સ્ટ ટાઈમ છે અને એક મનમાં માતાજીની શ્રદ્ધા રાખીને રાખી હતી અને માતાજીએ જે ધારી હતી એક ટાઈમમાં પૂર્ણ કરી દીધી છે. એટલે એક આસ્થાથી, શક્તિથી અને માતાજીનો ભાવ લઈને અમે લોકો પાલનપુરથી ચાલ્યા છીએ. અને બસ માતાજી આવી જ રીતે બધાની મનની ઈચ્છા પૂરી કરે અને બધાને સ્વસ્થ સાજા તાજા રાખે અને સુખ શાંતિ બનાવી રાખે અને તમામની મનની ઈચ્છા પૂરી કરે. જય અંબે. જય અંબે, જય માતાજી. અમે પાલનપુરથી ચાલતા આવીએ છીએ. હું લગભગ 4-5 વર્ષથી ચાલું છું. મને બહુ જ અંબામાં ઉપર શ્રદ્ધા છે. મેં એક માનતા માની હતી મારી બેબીની, એની બદલી થઈ ગઈ છે. એટલે હું દર સાલ આમ ચાલતી આવું છું, પણ આજે વખત બેબીના સંગાતે આવીશું અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે અને મા અંબા સૌને શ્રદ્ધા અને ભાવ ભક્તિ જેવો છે એવો બનાવ્યો રાખે દરેક પબ્લિક ઉપર. કેટલા કિલોમીટર દૂર હતા તમારા દીકરી અને તમારી માનસા માએ? મારી બેબી કચ્છમાં હતી, ભુજ, અને ત્યાંથી એની અમદાવાદ બદલી થઈ. અમે અમદાવાદની માનતા માની, મેં કીધું એનું સાસરું અમદાવાદ છે, અમદાવાદ બદલી થઈ જશે તો અમે અમદાવાદ અહીંયા પાલનપુરથી અમે ચાલતા આવશું. એટલે પાલનપુરથી આવ્યા. બેબી નાલ પાલનપુર બોલાવી લીધી હતી અમદાવાદથી. હું અંબાના ધામમાં આ વખતે ફર્સ્ટ વાર જઉં છું. મારી પણ માનતા હતી એક સરકારી નોકરી મળી જાય એની, જે અંબે માએ પૂરી કરી છે. એના માટે આજે અમે પાલનપુરથી અંબાજી પગપાળા દર્શન માટે જઈએ છીએ. માતાજી સૌની મનોકામના પૂરી કરે. જય અંબે, જય માતાજી. કેટલા જણ નીકળ્યા છો? અમે 1, 2, 3, 4, 5, 7 જણા નીકળ્યા છીએ. સવારે 8 વાગ્યાથી માતાજી જ્યારે પહોંચાડે ત્યારે માતાજીની દર્શન કરશું અને માતાજીના ગુણગાન ગાશું. શું કહો છો ભક્તોને, શું કહેવા માંગો? માઈ ભક્તોને બસ કહેવાનું એટલું જ છે કે મનમાં શ્રદ્ધા અને ઉમળકો હોય તો કોઈ થાક લાગતો નથી, કોઈ તડકાની કોઈ એવી ચિંતા રહેતી નથી. અમે અત્યારે સવારથી જ ચાલતા નીકળ્યા છીએ. ઘણો તડકો છે પણ માતાજી એવી શક્તિ આપી છે જેના લીધે તડકો નથી લાગતો કે નથી થાક લાગતો. તો હું દર્શનાર્થીઓને, પગપાળા માઈ ભક્તોને એટલું જ કહેવા માગું છું કે મનમાં શ્રદ્ધા હોય અને અંદરથી ઉમળકો હોય તો કોઈ જ કુદરતી પરિબળો આપણને નડતા નથી. જય માતાજી, જય ખોડિયાર, જય અંબે. મારું નામ ગઢવી દિવ્યાબેન અશોકદાન છે. અમે 12 વર્ષથી અમે બધા ભાઈઓ છીએ. 12 વર્ષથી અમે ચાલતા આવીએ છીએ, પ્રેમથી આવીએ છીએ. અને અમારો મૂળ વતન ગામ વાઘપુરા છે, તાલુકો સમી છે, જિલ્લો પાટણ. 12મું વર્ષ છે, એક જ ધારે અમે પ્રેમથી આવીએ છીએ. માતાજીના તાપ હોય કે વરસાદ હોય પણ તોય અમે ચાલતા આવીએ છીએ માના પ્રતાપથી. કેવી શ્રદ્ધા છે? શ્રદ્ધામાં હારામાં હારી માતાજીને શ્રદ્ધાથી અમે આવીએ છીએ. શંકેશ્વરથી આવું હું 5-6 વર્ષથી. શ્રદ્ધા હારામાં હારી, કઈ તકલીફ પડતી નહીં માંડી માતાજીના પ્રતાપથી. અત્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. લાખો માઈ ભક્તો અહીંયા પાલનપુરથી અંબાજી રોડ ઉપર ચાલતા જઈ રહ્યા છે. ત્યાં જલોત્રા ગામ નજીક પીએન માળી ફાઉન્ડેશન ડીસા તરફથી એક સેવા કેમ્પ સુંદર ખોલવામાં આવ્યો છે, જેમાં આરામ કરવાની વ્યવસ્થા છે, ભોજનની, પોતાના દીકરાને દીકરીના લગ્ન હોય અને જે એરેન્જમેન્ટ ના થાય એના કરતાં વિશેષ એરેન્જમેન્ટ કરી અને સેવાનો લાભ લઈ અને લાખો લોકોને અત્યારે 2 ટાઈમ 24 કલાક ભોજન પીરસી રહ્યા છે. સામે એક મહાનુભાવો આવે તો એના માટે પણ અલગ વ્યવસ્થા કરી છે. ગરબાની પણ રાત્રે વ્યવસ્થા કરી છે. પીએન માળી ફાઉન્ડેશનને આ માઈ ભક્તોની સેવાનો લાભ લેવા બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય અંબે બધાને.
ફરીવાર બીજી વર્ષની અંદર આપણે ધોરી મુકામે કેમ્પ કર્યો. મા જગતજનની માના આશીર્વાદથી માઈ ભક્તોને ક્યાંય તકલીફ ના પડે. લાખો લોકો જ્યારે ચાલતા આવતા હોય છે એમના માટે રહેવાની, જમવાની, મેડિકલ સાથે, રાસ ગરબા સાથે ફૂલ જ આપણે સારી વ્યવસ્થા કરી છે. અને જેટલા પણ માઈ ભક્તો અહીંયા માનો પ્રસાદ જે આવે છે એમના માટે ફૂલ વ્યવસ્થા આપણે કરેલી છે. એક પણ ટકો ક્યાંય તકલીફ ના પડે. લાખો લોકો આપણે ગત વર્ષ કરતાં પણ આ વર્ષે 15થી 20 લાખ શ્રદ્ધાળુઓ માઈ ભક્તો જે 400-500 કિલોમીટર 300 કિલોમીટર જ્યારે દૂરથી આવતા હોય છે ત્યારે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા એક સારું અમે લોકો આયોજન કર્યું છે. આ કેમ્પનો બધા જ લોકો લાભ લે અને અમને પણ સેવાનો મોકો આપે એ બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું. ને જ્યાં સુધી માઈ ભક્તો માના ધામમાં શીશ નમાવા જશે ત્યાં સુધી પીએન માળી ફાઉન્ડેશનનો કેમ્પ ચાલુ રહેવાનો છે. કાલે ગૃહમંત્રી સાહેબ મુલાકાત લીધી. જી ગઈકાલે કાલે સવારે અમારી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રજનીભાઈ પટેલ સાહેબ તે પણ સવારે એમના હાથે ખુલ્લું મુકાયું હતું. અમારા બક્ષીપંચ મોરચાના અને સાંસદ સભ્ય મયંકભાઈ નાયક એ પણ હાજર રહ્યા હતા. એમના બધાના સ્થાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અને ગઈકાલ સાંજે 6:15 કલાકે 6:30 કલાકે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રી આવ્યા હતા. એમને પણ આખું કેમ્પ આપણું નિરીક્ષણ કર્યું અને એમને પણ કીધું કે જેટલા પણ માઈ ભક્તો આવે છે એમની તમે સારી સેવા કરો. એમને પણ અભિનંદન પાઠવો. એમનો પણ સાહેબનો, રજનીભાઈનો, મયંકભાઈનો અને અમારા હર્ષભાઈનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. કોઈ પણ માઈ ભક્તોને ક્યાંય તકલીફ ના પડે એના માટે અમારે બધી જ અમારી ટીમ 1000થી વધુ કાર્યકર્તાઓ જે મારા સર્કલ છે પીએન માળીનું ફાઉન્ડેશનનું તત્પર તૈયાર છે.